જે.એન્ડ.કેના પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકના ઘરે સીબીઆઈના દરોડા. કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં 300 કરોડની લાંચ મામલે કાર્યવાહી. મલિકે કહ્યું, હું ખેડૂતનો પુત્ર છું, ગભરાશ નહીં. સીબીઆઈ આજે 22 ફેબ્રુઆરીએ પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકના ઘરે દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત દિલ્હીમાં 29 અન્ય સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. સત્યપાલ મલિકે રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દાવો કર્યો હતો કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટની 2 ફાઇલો તપાસ કરવા માટે તેમને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. દરોડા બાદ મલિકે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું હતું કે હું ખેડૂતનો દીકરો છું, દરોડાથી ગભરાઈશ નહીં. સત્યપાલ મલિકે 17 ઓક્ટોબર 2021ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુમાં એક કાર્યક્રમ કર્યું હતું. જ્યારે તેઓ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને કરોડોની લાંચની ઓફર કરવામાં આવી હતી. તે દરમિયાન તેમની પાસે 2 ફાઇલો આવી હતી. તેમાંથી એક મોટા ઉદ્યોગપતિ હતા અને બીજા મહેબૂબા મુફ્તી અને ભાજપ ગઠબંધન સરકારમાં મંત્રીની હતા. મલિકે કહ્યું હતું કે તેમના સચિવોએ તેમને કહ્યું હતું કે તેમાં એક કૌભાંડ છે. ત્યારબાદ તેમને બંને સોદા રદ કરી દીધા હતા. મલિકે એમ પણ કહ્યું હતું કે બંને ફાઇલો માટે તેમને 150 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. મલિકે કહ્યું હતું કે મેં કહ્યું હતું કે હું 5 કુર્તા પાયજામા લઈને આવ્યો છું અને તે લઈને જ અહીંથી જઈશ. જ્યારે સીબીઆઈ પૂછશે ત્યારે હું ઓફર કરનારાઓના નામ પણ જણાવીશ.